સ્ટાર્ટ હાલ પાલિતાણા એટલે કે આરઆર ગોહિલની ઓફિસે અન્ય પક્ષ એટલે કે ખાસ કરીને તો વાઘેલા હું ટીનાબેન ને અને જોકિયા સોહિલભાઈ ફિરોઝભાઈ એટલે કે ભાઈ તમે બરાબર અને ખાસ કરીને તો લખાવી દેના હાર્દિકભાઈ મનોજભાઈ વાઘેલા ત્યાં એટલે કે આ બેનના તમારા બેન થાય ને સગા હા પછી સંજયભાઈ કરમસિંહભાઈ વાઘેલા તમારા સંબંધી થાય ને હા સિંધુભાઈ દેવસીભાઈ સંજવાડિયા અમારા પણ સંબંધી બેન થાય હવે બેનની ઈચ્છા ખાસ કરીને તો જોકિયા સોહિલભાઈ સાથે જવાની હતી બરાબર એટલે તમે પરિવારે બધા જેને બેનને જ્યાં જવું હોય ત્યાં રાજકોટ જાય અમારે કઈ વાંધો નથી આપણી કોઈ જવાબદારી નહીં બરાબર એટલે આજ રોજ પાલિતાણા મારી રૂબરૂ કાગળ ઉપર સહી સિક્કા કરી અને આ પરિવાર આ જે દીકરી છે વાઘેલા ટીનાબેન એમને જોકિયા સોહિલભાઈ ફિરોઝભાઈ સાથે ભાઈ શું નામ તમારું સોહિલભાઈ તમે લઈ જવા માંગો છો ને હવે બેનની જવાબદારી બધી તમારી રહેશે બરાબર ને બેન હવે પછી આ તમારા સગાવાળા તમારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી હવે તમારું જીવન તમારે તમારી રીતે જીવવાનું છે રાજી છે ને બોલે ને કહી દે આ કાગળમાં સહી કોને કરી બધી તમે કરી નાખે હા ભાઈ તમે કરી ને એટલે આ કાગળ રાજીપુરજી કોઈ પણ ધાક ધમકી વગર સહીઓ કરી છે અને બંને પક્ષે આ રીતે કરાર કરી અને 50ના કાગળ ઉપર સિક્કા કરી વકીલને ઓફિસમાં રૂબરૂ લખાણ કરી અને આ પરિવાર સાથે હવે આ બંને કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી અને સહી નહીં બરાબર અને રાજીપુરજી આજથી તે પહેર્યા કપડે આ ભાઈને સોંપી આપે છે બરાબર ને મંજૂર છે ને ભાઈ બેન જવા તૈયાર છો ને ગોળગીરીમાં ચાલો ગોળગીરી લઈ આવો ભાઈ તો અમારે ક્યાં રહેવાનું એમ છે મને લખાણ કરેલું છે તમારે એનું લખાણ પાછું મમ્મા ન થઈ કે એમ કે પડોશી ગામમાં નહીં રહેવાનું તમારે અરે ભાઈ એ તો એવો જ્યાં રહે અમે જો આ તો તમારે દેવી દાદાગીરીની વાત ત્યાં રહેવાનું નથી મામા હું તમને શું કહું મારે પડોશી વોટકા રહેવાનું થાય નહીં મને મોટી એલર્જી થઈ જાય ગમે ત્યાં રે તમારું નામ ઈ નો રે તમારે મારું નામ મારી બાબતની પર ફરિયાદ આવે સાહેબ કાઈ લેવાનું મને પીટ કરાવી દે એ તમને હું કબૂલું છું એકેય પક્ષમાં ગરેજિયા વાળા કે પડોશી વાળા કે ડુંગરપુર વાળા કોઈ મારે કાઈ લેવા દેવા નહીં બસ બરોબર ને